હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા તું મારો ગુણક તું તારો અવયવ એની અંદર આપણે સ્વાધ્યાયપોથી સોલ્વ કરાવતા હતા. દરેક વિદ્યાર્થી જ્યાં સુધી આપણે ચાલુ કર્યું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પૂરું કરવાનું છે. બાકી ક્યાંય પણ અને કોઈ પણ વસ્તુ રહેવા દેવાની છે નહીં. જેટલું પણ સ્વાધ્યાયપોથીની અંદર અને એ જ વસ્તુ તમારે પ્રેક્ટિસ માટે ચોપડાની અંદર પણ ફરીવાર લખવાનું છે. રકમ તમારે સ્વાધ્યાયપોથીની અંદરથી લઈ ચોપડામાં લખવાની અને પછી એની જાતે ગણતરી કરવાની રહેશે. ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી ફરજિયાત લખવાનું છે. ત્રીજા નંબરનો દાખલો આપણે 8મા નંબરનો દાખલો હતો. એની અંદર હતું સામાન્ય અવયવી. પ્રથમ 3 સામાન્ય અવયવ લેવાના હતા. એમાં આપણે હવે જોઈએ 4 ના અવયવી. તો 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 ત્યાં સુધી આપણે રહેવા દઈએ. 5 ના અવયવી. તો 5 ના અવયવ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 આટલા સુધી એમાં પણ સામાન્ય અવયવ તો 20 તો અહીંયા 20 મળશે, 40 અને 60. તો સામાન્ય અવયવી તો કયા મળે? 20 40 અને 60. એના શું થયા? સામાન્ય અવયવી થશે. પછી જો ચોથા નંબરનું જાતે કરી લેવાનું. 10 અને 20 ના 2 3 અને 4. પાંચમા નંબરનું કરાવું જેમાં 3 સંખ્યા છે. તો એક છે 2 3 અને 4. 2 3 અને 4. તો અહીંયા આપણે લખીએ 2 ના અવયવી. તો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32. બરાબર. પછી બીજા લખીશું આપણે અહીંયા અત્યારે રાખીએ 3 ના અવયવી. તો 3 ના અવયવ 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 45 48 51. પછી 3 ના કેટલા સુધી રાખ્યું? 4 ના અવયવી. 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52. અહીંયા આપણે લખીએ સામાન્ય અવયવી. તો સામાન્ય અવયવની અંદર આપણે જોઈએ તો 3 સામાન્ય અવયવી આપણે લેવા છે. તો 3 સામાન્ય અંદર આપણે કયા સંખ્યા આપણે લખીએ? તો પેલો 12 છે, અહીંયા 12 છે, 6 છે, અહીંયા નથી. તો 12 લઈ લીધા. પછી સામાન્ય અવયવ 24 અહીંયા મળે છે, અહીંયા 24 મળે છે, અહીંયા 24. પછીનો સામાન્ય અવયવ જે છે એ 32 નથી મળતો,
મળે છે 32 34 36 38 40 અહીંયા છે અહીંયા બી 3% અહીંયા બી 3%. 36 સામાન્ય અહીં મળશે અહીંયા. તો કયા મળે 12 24 અને 36. આ સંખ્યાના સામાન્ય અવયવ થયા. શું થયું? સામાન્ય અવયવ. જે સંખ્યા આપણને મળતા હતા, જ્યાં સુધી આપણને સામાન્ય અવયવ ના મળે ત્યાં સુધી આપણે એની સંખ્યા લખવી પડશે. જે પણ સંખ્યા આપણે લખીએ છીએ એ તમારે અહીંયા સુધી લખો. તમે 39 સુધી અહીંયા લખો, 40 સુધી લખો, અહીંયા 40 સુધી લખો તો વાંધો નહીં. આગળ ના લખો તો પણ ચાલી જશે. નંબર 4 છે એ તમારે જાતે કરવાનો રહેશે. બરાબર? આટલું લખી દો, પછી આગળ તમને લખાવું. હવે જો તો એની અંદર બાકીનું જે આપણે છે દાખલા નંબર 9 એની અંદર પણ આપણે સામાન્ય અવયવ લેવાના છે અને એમાં આકૃતિ દોરીને આપણે સમજાવ્યું છે. જે સામાન્ય અવયવ હોય તે આકૃતિની બંને બાજુ આપણને આવતા હોય એ રીતે આપણે આકૃતિ દોરવાની કે જે અવયવ જે સામાન્ય છે એ સામાન્ય અવયવ દરેકની અંદર આપણને મળી જાય એ રીતે એને લખવાના. હવે જો દાખલા નંબર 9 એની અંદર 1 4 અને 18. 4 અને 18 ના આપણે સામાન્ય અવયવ લખીએ. 4 અને 18 તો 4 ના અવયવ ડાયરેક્ટ એને હું લખું છું, ધ્યાન રાખજો. 1 2 અને 4 આ 4 ના અવયવ છે. બરાબર? પછી 18 ના અવયવ 18 ના અવયવ 1 2 3 6 6 તરી 18 થઈ ગયા. 6 પછી 9 અને 18 આ એના અવયવ. હવે સામાન્ય અવયવ તો કયા છે? 1 2 1 અને 2. તો અહીંયા આપણે 1 અને 2 એના સામાન્ય અવયવ છે. તો એ જે અવયવ છે એ અવયવ આપણને આપેલા છે. એ અવયવની અંદર જે સામાન્ય અવયવ આપણે લખીએ છીએ એ સામાન્ય અવયવથી આપણે એને સમજવાનું છે કે કયા અવયવ કેવી રીતે એની આકૃતિ દોરવાની છે. કેવી રીતે આપણે દોરી શકીએ? તો આ વર્તુળ દોરી આપણે. આ બે વર્તુળ દોરી. એમાં જે સામાન્ય અવયવ વચ્ચે લખીએ આપણે 1 અને 2. બાકી જો અહીંયા આપણે શું લખીએ? 4 ના અવયવ અહીંયા લખીએ. તો 4 ના અવયવમાં કયું બાકી? 4 બાકી. અને અહીંયા આપણે લખીએ 18 ના અવયવ. તો 18 માં 1 2 આવી ગયું, પછી આવે 3 6 9 અને 18. તો આ રીતે આપણે એની આકૃતિ જે આપણે આકૃતિ આપી છે કે બાકીના જે અવયવ છે બંનેમાં હોય એ આપણે આકૃતિની અંદર વચ્ચે લખીએ. બાકીના જે અવયવ છે આપણે એની અંદર આ ટપકા કરીએ તો ચાલે, ના કરીએ તો બરાબર. આ રીતે આપણે એને દર્શાવવાનું છે. નંબર 2 15 અને 20. 15 અને 20. તો પહેલા 15 ના આવે 15 ના અવયવ. તો 15 ના અવયવ છે લખીએ આપણે. તો 1 2 ને મળે, 3 મળશે, 5 મળશે અને 15. આ અવયવ આપણને લખતા આવડવા જોઈએ. ડાયરેક્ટલી ખબર પડી કે આપણે 20 ના અવયવ. તો 20 ના અવયવ 1 2 મળે, 3 ને મળે, 4 મળશે, 5 6 ને મળે, 7 ને મળે, 8 ને મળે, 9 ને મળે, 10 મળશે અને 20 મળશે. એમાંથી સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ કયા છે? એક તો છે, પછી 5 છે. 1 અને 5 એના સામાન્ય અવયવ છે. તો અહીંયા 1 અને 5 આપણે લખી. એનો વર્તુળ આપણે દોર્યું. બરાબર. આ જે છે 15 માટેનું વર્તુળ
15 ના અવયવ માટે, આ છે 20 ના અવયવ માટે. એમાં સામાન્ય કેટલો છે? 1 અને 5. 1 અને 5 માં તો અહીંયા કેટલા? 3 અને 15. અહીંયા ક્યાં આવશે? 2 4 10 અને 20. તો એ જે વસ્તુ આપણને વર્તુળથી આપણે સમજવાનું છે કે આ વર્તુળની અંદર કેવી રીતે આપણે આને સમજીએ છીએ, તો કેવી રીતે આપણને આપેલું છે તે વસ્તુ જે પ્રમાણે આપણને આપ્યું છે કે 20 ના અવયવ માટે આ વર્તુળ, તેમાં 1 2 3 4 બધા આ વર્તુળની અંદર આવી જાય. આ વર્તુળ તો આ અવયવ બંનેમાં સામાન્ય છે, એટલે બંનેમાં આપણે વચ્ચે લખ્યા એટલે આપણને એની અંદર સામાન્યની ખબર પડી ગઈ કેવી રીતે હોય. પછી આપણે છેલ્લો 5મા નંબરનો દાખલો જોઈએ છે. બાકીના પછી જુઓ તમે. આપણે 5મા નંબરના દાખલાની અંદર જોઈએ 6 10 અને 14. તો 6 ના અવયવ, તો 6 ના અવયવની અંદર લઈ આપણે 1 2 3 અને 6. બરાબર, આ 6 ના અવયવ. પછી 10 ના અવયવ, તો 10 ના અવયવ તો 1 2 5 અને 10. પછી 14 ના અવયવ, તો 14 ના અવયવની અંદર આપણે લઈએ તો 1 2 7 અને 14. સામાન્ય અવયવ કયા છે? 1 2 1 2 1 અને 2. દરેકમાં 1 2 જે અવયવ છે એ સામાન્ય છે. શું છે? સામાન્ય અવયવ છે. તો સામાન્ય અવયવ છે એનો મતલબ આપણે 3 આમાં દોરવાના થશે, કેમ કે 3 સંખ્યા છે ને. તો આ રીતે આપણે 3 રાઉન્ડ દોરી દઈએ. બરાબર, આ 3 રાઉન્ડ આપણે દોરી દઈએ. એમાં સામાન્ય જે હોય એ આપણે સામાન્ય અવયવ લખવાનું બાકી છે. સામાન્ય અવયવ બરાબર 1 અને 2. 1 અને 2 રીતે લખવાનું. જો 1 અને 2 એ દરેકની અંદર આવશે. આપણે લખીએ 6 ના અવયવ, અહીંયા લખીએ 10 ના અવયવ અને અહીંયા લખીએ 14 ના અવયવ. તો જો 6 ના અવયવ 1 2 આવ્યું, અહીંયા 3 અને 6 લખવાનું બાકી હતું. 10 ના અવયવની અંદર પણ 1 2 આવ્યું, અહીંયા આપણે 5 અને 10 લખી દીધું. 14 ના અવયવમાં 1 2 આવ્યું, અહીંયા 7 અને અહીંયા 14 લખી દીધા. બરાબર, તો આ રીતે 3 વર્તુળ દોરવાના અને 3 વર્તુળ દોરી એની અંદર આપણે દર્શાવી શકાય છે. તો તમારે એ રીતે ધ્યાન રાખજો. 27 36 અને 60 અને 80 જે આપણે આપેલું છે એના અવયવ તમારે જોવાના કે કેવી રીતે આપણે એને લઈ શકીએ છીએ અને કેવી રીતે આપણે એને દોરી શકાય છે. તો એ બેના જે તમારે જાતે કરવાના છે. પહેલા 27 ના અવયવ માટે જો આપણને આ રીતે ડાયરેક્ટ અવયવના ના ખબર પડે તો આપણે કરતા હતા એ રીતે 1 * 4 પછી 2 * 2 એ રીતે એના અવયવ પાડી અને પછી પણ તમે લખી શકો. આ રીતે વર્તુળ દોરવાનું અને સામાન્ય અવયવ જે આવતો હોય એ વર્તુળની અંદર લખવાનો છે. એ જે ભાગ છે એ વર્તુળની અંદર દર્શાવવાનો રહેશે. આટલું લખી દો પછી આગળ લખાવો. હવે જો દાખલા નંબર 10 છે. એની નંબર 1. દાખલા નંબર 10 ની અંદર છે અવયવ વૃક્ષ બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? અવયવ વૃક્ષ.
એની અંદર પહેલા આપણે 18 આપ્યું છે. હવે અવયવ વૃક્ષ આપણે એ રીતે બનાવવાનું કે જે મોટો અવયવ હોય એનાથી આપણે સંખ્યાને લખી દેવાની. દાખલા તરીકે અહીંયા 18, તો 18 ના બે ભાગ આપણે પાડી દઈએ તો 9 દુ 18 થશે અથવા 6 તરી 18 થશે. જે રીતે આપણે ભાગ પાડવા હોય એ રીતે આપણે એના ભાગ પાડી શકીએ. તો 18 ના ભાગ પાડીએ છીએ આપણે તો અહીંયા લખીએ 3 અને અહીંયા 6. હવે આપણને આ 3 ના ભાગ નહીં પડે પણ 6 ના ભાગ પડશે. તો 6 ના ભાગ પડશે 2 ગુણ્યા 3. તો એના અવયવ કયા થઈ ગયા? 18 ના અવયવ છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તો 9 દુ 18 બરાબર. આપણે ક્રમમાં લખ્યું પેલા 2 લખ્યા પછી 3 ને 3. આ ઘણી રીતે 9 2 ગુણ્યા 9 પણ બને. છેલ્લે જવાબ તો આપણને સેમ જ મળવાનો છે. કોઈ આપણે જવાબ મળશે. જો આના બીજી રીતે અથવા એ રીતે ભાગ પાડો તો આ રીતે પણ પાડી શકીએ. એવું નહીં કે મેં પાડ્યા છે એ રીતે તમે આ રીતે પણ એના ભાગ પાડી શકો. અથવા 18 ના આપણે અવયવ વૃક્ષ બનાવવું છે તો અહીંયા 2 ગુણ્યા 9 આ પણ વૃક્ષ બનશે. 2 ના અવયવ નહીં પડે 3 ના 9 ના પડશે 3 ગુણ્યા 3. તો એના અવયવ પણ જો 2 3 ને 3 તો અહીંયા થઈ ગયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એક બંને વસ્તુ સેમ જ છે. આપણે એક જ રીતે અવયવ વૃક્ષ બનાવવાનું છે, બે રીતે બનાવવાનું નથી. પરંતુ તમને સમજાવવા માટે તમે કોઈ પણ રીતે અવયવ વૃક્ષ બી બનાવી શકાય છે. જો અહીંયા આપણે 28 ના અવયવ વૃક્ષ બનાવવું છે તો બે ભાગ એના આપણે પાડી શકીએ. જો બે વસ્તુ થાય 14 દુ 28 થશે અને 7 ચોક 28 પણ થશે. જે રીતે આપણે પાડવું હોય તે તો 2 ગુણ્યા 14 આ રીતે પણ પડે. આપણે 14 દુ 28 બે ના ભાગ નહીં પડે 14 ના પડશે 2 ગુણ્યા 7 થઈ ગયા 7 દુ 14. એના અવયવ અહીંયા આપણે લખીએ 28 ના તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 7 દુ 14 દુ 28. આ રીતે આપણે એનો અવયવ વૃક્ષથી દર્શાવી શકાય. જે પણ સંખ્યા આપણને આપી એ સંખ્યાને આપણે દર્શાવી શકીએ. 32 તો અહીંયા 32 તો જો ચારે આપણે એના ભાગ જે પાડીએ છે 8 ચોક 32 જો આ રીતે પણ ભાગ આપણે એના પાડી શકીએ. 4 ના પડશે 2 ગુણ્યા 2, 8 ના પડશે 2 ગુણ્યા 4, હજી 2 ના 4 ના પડશે 2 ગુણ્યા 2. તો જો આ છેલ્લા જે હોય અક્ષર એ લેવાના 2 ગુણ્યા 2 પછી આ 2 લેવાના પછી 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો આ રીતે આપણે એનું અવયવ વૃક્ષ દર્શાવી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનું અવયવ વૃક્ષ આપણે દર્શાવવું છે તો આપણે આ રીતે અવયવ વૃક્ષ દર્શાવી શકાય. ઘણી બધી આપણને એવી સંખ્યાઓ પણ આપેલી છે તો આ લખી દો તમે. પછી આગળ તમને બતાવું બીજી સંખ્યાઓની કેવી રીતે આપણે કરી શકીએ. પછી જો 50 બે ભાગ 2 ગુણ્યા 25 25 5 ગુણ્યા 5 તો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 50 નું અવયવ વૃક્ષ થઈ ગયું. શું થઈ ગયું? 50 નું અવયવ વૃક્ષ. હવે જો બીજી સંખ્યા આપણે લઈએ 72 તો 72 ના ભાગ પાડવા તો ઘણી સંખ્યાથી આપણે ભાગ પાડી શકીએ છીએ. દાખલા 6 ગુણ્યા 12 કરે તો 12 6 72 થવાના છે. 6 ના ભાગ પાડે તો 2 ગુણ્યા 3 થવાના છે. 12 ના ભાગ પાડે તો 3 ગુણ્યા 4 થવાના છે. 3 ના ભાગ નહીં પડે 4 ના ભાગ પડશે તો 2 ગુણ્યા 2. જે સંખ્યાના જે રીતે ભાગ પડતા જો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આપણે ક્રમમાં લખીએ. અને પહેલા બે સંખ્યા લખી દે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 3 તરી 9 દુ 18 36 દુ 72 થઈ ગયા. તે સંખ્યાથી આપણે એના ભાગ પાડી શકાય છે. બરાબર. પછી 99
તો 99 ના ભાગ આપણે પાડવા હોય, બરાબર? તો આ રીતે આપણે કોઈ પણ રીતે પણ 9 11 9 માં 11 ના ભાગ નહીં પડે, 9 ના ભાગ પડશે તો 3 ગુણ્યા 3, તો ભાગ થઈ ગયા 3 ગુણ્યા 3 ગુણ્યા 11 તરી 33 તરી 99. તો આ રીતે આપણે સંખ્યાના ભાગ પાડી શકીએ છીએ. એક જે સંખ્યા છે, બરાબર, એ સંખ્યા આપણે જાતે કરવાની છે તમારે, બરાબર. એ સંખ્યા જે આપણને આપી છે એ સંખ્યા જાતે કરી લેવાની. હવે દાખલા નંબર 11 છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ કે એની અંદર કેવી રીતે આપણે કરી શકાય છે. તો દરેક વિદ્યાર્થી આટલા સુધી લખી દેશે, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથીની અંદર અને ચોપડાની અંદર પણ એની અંદર ફરજિયાત લખવાનું છે. કંઈ પણ વસ્તુ બાકી રહેવા દેવાની છે નહીં. જેટલું પણ મેં આપ્યું છે એ દરેક વસ્તુ લખાવી જોઈએ. કંઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. જે પણ પ્રમાણે મેં તમને કીધું છે એ પ્રમાણે તમારે ચોપડાની અંદર પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય પોથીનું તમારે ચોપડાની અંદર ફરજિયાત લખવાનું રહેશે.